મેં વાત કરી તેમ ટકવું ખૂબ કપરું હોય છે, સંઘર્ષ ખૂબ અઘરો હોય છે અને સંઘર્ષની અંદર લાંબા ગાળા સુધી રાજનીતિમાં ટકવું એ ચેલેન્જ હોય છે. અને ધીરે ધીરે જે હાવણાની હળીઓ વિખાઈ રહી છે એ દેખાઈ આવે છે કે પરિપક્વતાનો અભાવ છે અને એક એક પછી એક વિકેટો ખડવાની છે ને ઈશુદાનભાઈ ખૂબ પીડિત છે. એ મીડિયા સમક્ષ કંઈ પણ નિવેદનબાજી કરતા પણ અંદરથી પીડાઈ રહ્યા છે. મેં વાત કરી એ પ્રમાણે થર્ડ પાર્ટીનો ગુજરાતમાં કોઈ ક્લાસ નથી અને થર્ડ પાર્ટીના મતના વિભાજનમાં ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે, પીડિત લોકોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે મુખ્ય પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી મતના વિભાજનની અંદર 60 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના મટી ગયા. વિરોધ પક્ષ પણ મટાડવામાં આમ આદમી પાર્ટી મારફત ભાજપ સફળ રહ્યું છે. 2007 જોઈ લો, 2012 જોઈ લો અને 17માં એક પણ પાર્ટી ગુજરાતમાં આવી નહોતી તો સરકાર સુધી કોંગ્રેસ પહોંચી નારાજગીનો મત 1% માટે અટકી રહ્યો હતો. ત્યારે ગુજરાતની જનતાને આજે અપીલ કરું છું કે થોડુંક સમજવાની અને વિચારવાની જરૂરિયાત છે.